અમદાવાદમાં કોંગ્રેસના જે ઉમેદવારો છે એ કાર્યાલય પર પહોંચ્યા છે. ભાજપ તરફથી ધમકી મળતી હોવાનો કોંગ્રેસ કાર્યકરોનો આરોપ છે. ભાજપના હોદ્દેદારો કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતા હોવાનો આરોપ. જોધપુરના રૂહીબેન શાહને ફોર્મ પરત ખેંચવા ધમકી મળ્યાનો આરોપ છે. ચાંદલોડિયાના નેહલ પંચાલ અને પ્રદીપભાઈ પટેલને પણ દબાણ થયાનો આરોપ છે. ચાંદલોડિયાના ઉમેદવાર નેહલ પંચાલ બાળકો સાથે કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા છે. ભાજપ સામાજિક દબાણ અને 20 લાખ રૂપિયાની ઓફર કરતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એવું કીધું કે બેટા એવું ખબર પડી કે તું ઊભી છું તો બેટર છે કે તું તારું નામ પાછું લઈ લે, કારણ કે સારું ના લાગે, આપણી સોસાયટી ઉપર આ કલંક લાગે છે. એટલે મેં રાજુભાઈ અમરકોટિયા એમને એવા વર્ડ્સ વાપર્યા કે આ તારી ઉપર, તારા લીધે અમારી સોસાયટી ઉપર કલંક લાગે, કારણ કે રોઝવુડ એસ્ટેટ જે છે એ ભાજપની સોસાયટી છે. મેં કીધું મને તો પહેલાં એ કહો કે પાછું આ વસ્તુ ક્યાંથી ઊભી થઈ કે સોસાયટી કોઈ પર્ટિક્યુલર પાર્ટીની થઈ ગઈ. પછી સેકન્ડરી કે તમે વર્ડ મને વાપરી ના શકો કે કલંક છે. મેં તો એવું તો કોઈ કામ નથી કરતી અંદર કે એવું તો હું કંઈ બોમ્બ બનાવતી હોઉં કે ભ્રષ્ટાચાર કરતી હોઉં કે કરપ્શન કે કલંક લાગે છે મારા લીધે સોસાયટીના નામે. મેં તો એના કરતાં તમે એજીએમ બોલો અને તમારી ડેબિટ ક્રેડિટ શીટ્સ કાઢો તો કોણ કલંક છે ખબર પડી જશે. તો કે એવું નથી હું કહેવા માંગતો, પણ તમે જે કરો છો એ ખોટું છે, કારણ કે ભાજપનો બહુ સપોર્ટ છે સોસાયટીને. મેં તો અંદરને તમારું આઉટલુક છે કે તમે નવરાત્રિમાં આરતી ઉતારવા માટે અમિતભાઈ ઠાકરને બોલાવશો. ઇટ્સ નન ઓફ માય કન્સર્ન. એ તમારું તમે ઉલ્લું સીધું કરો છો એટલા માટે બોલાવશો, બાકી હું તો ફોર્મ પાછું લેવાની નથી. મેં કીધું કે તમે એવું જોયું ને કે કોઈ એક યુથ ઊભું છે, આજે ડેવલપમેન્ટની વાત કરે છે, એજ્યુકેશન સેક્ટરથી છું હું, તો એજ્યુકેટેડ વર્ગને આગળ લઈએ અને જે લોકોને એકચ્યુઅલ પ્રોબ્લેમ થાય છે, આપણા યુથ જે બહાર કન્ટ્રીમાં છે એના કરતાં અહીંથી જ એને ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ સ્ટાર્ટ કર્યું. તો મને એમને એવા વર્ડ વાપર્યા કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ નથી હોતું, એક્સપિરિયન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે. પૈસા કોણે ઓફર કરી હતી? ના, મને પણ કરી છે વિનોદભાઈ પટેલ. કોણ છે એ? જોધપુરના બીજેપીના અપોઝિશનના ઉમેદવાર. મારે એવી રીતે ફોન આવ્યો હતો કે તમે અભી હાલના કે છોકરા લઈને નીકળી જાઓ કે નહીં તો કે તમને સાંજ સુધીમાં અમે સ્ટેશન પર લઈ જઈશું અને ગમે તે ધાક ધમકી બી આપી શકે. તો હું આ છોકરા લઈને મારે કઈ રીતે નીકળું? અને મને ઉપરથી એવું કહ્યું કે તમે કહો એટલા પૈસા આપું પણ તમે આ ટિકિટ પાછી ખેંચી લો, કારણ કે સામેની સાઈડ અમારા કાચના જુવા છે, એના હિસાબે એની બોર્ડ વધી જાય એના માટેથી મને એવું કહ્યું છે કે તમે આ ટિકિટ પાછી ખેંચી લો. બસ આ ધમકીના છોકરાઓ લઈને મારે રખડવું પડે છે. આજ સવારની વાત છે, 10 વાગે મારો ઓટો કન્સલ્ટનો બિઝનેસ છે, મારે ફરવાનું કામ હોય. આજ સવારથી 10 વાગ્યાથી હું નીકળ્યો એક કસ્ટમરની ગાડી લેવા માટે. સવારથી ઓફિસે ટોળું આવીને બેઠું છે અને એટલું પ્રેશર કરે છે અને ધમકીઓ એટલી આપે છે અને કે તમને આ કેસમાં ફસાઈ દઈશું, આ કેસમાં ફસાઈ દઈશું, આવી ધમકીઓ આપે છે. અને મને હાલ બી રિસન્ટલી મારે કંટાળીને ફોન મૂકી દેવા પડ્યા અને મેં સવારનું ખાધું નથી. એટલે આવી હેરાનગતિ છે. મારા ઘરે જઈને બી મારા મધરના ત્યાં જઈને એ પ્રેશર કરે છે કે ભાઈ પ્રદીપભાઈ તમે ટિકિટ પાછી લઈ લો.